સમાચાર સુરેન્દ્રનગરના પાટડીથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું। સુરેન્દ્રનગરના પાટડીમાં માઇનોર કેનાલમાં ગાબડું, માલવણથી પીપળી ગામ તરફ જતી કેનાલમાં ભંગાણ સર્જાયું। મોરબી અને માળિયા બ્રાન્ચ કેનાલમાં પાણી છોડાતા ભંગાણ સર્જાયું। કેનાલમાં ભંગાણથી આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। સંવાદદાતા જિગ્નેશ ફોન લાઈન પર જોડાયા છે। જિગ્નેશ, પાટડીમાં માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું, શું વધુ જાણકારી? જી, સુરેન્દ્રનગરના ઢાકી પમ્પિંગ સ્ટેશનથી માળિયા અને મોરબી હળવદ માટે પાણી છોડવામાં આવ્યું હતું કે જ્યાં બ્રહ્માણી ડેમ 2 દિવસમાં ભરવાનો છે તેના માટે પાણી છોડવામાં આવ્યું હતું। તે પાણી ભયજનક સપાટીથી ઉપર થોડુંક છોડવામાં આવેલું હતું, જેના કારણે આ માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું છે અને હજારો હેક્ટર પાણીનો બગાડ થયો છે। ત્યારે ગઈકાલે જ સૂચના આપવામાં આવી હતી અન્ય આવી રીતે પાણીનો બગાડ ન થાય, ત્યારે ક્યાંક ને ક્યાંક તંત્રની નર્મદા તંત્રની બેદરકારી એ સામે જોવા મળી રહી છે। એક બાજુ વરસાદ ખેંચાયો છે, આગોતરા વાવેતર ખેડૂતો દ્વારા કરી દેવામાં આવ્યો છે અને તેના ઉપર પાણી ફરી વળતા ખેડૂતોને હાલ પડ્યા ઉપર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે। જી, આભાર જિગ્નેશ, જાણકારી આપવા માટે।